Good noon to all. Today discuss about the calculation part of the extraction, drying, distillation and absorptions. Okay, same part for mixing भी જોઈશું આપણે. In this chapter most important the example only and theoretical part બહુ ઓછો છે એટલે આપણે example પર વધારે ફોકસ કરીશું. તો more example આપણે જોઈએ for distillation column ના, extraction ના અને absorbent ના. ઓકે, તો સ્ટાર્ટ કરીએ example number 3.15. Okay, the 10,000 kg per hour of a solution containing 20% મિથેનોલ છે. ડેટા પર ખાસ ફોકસ કરજો, કેમ કે ડેટા ખબર હશે તો તમારે બધું કમ્પ્લીટલી ખ્યાલ આવશે કે 20% મિથેનોલ છે. બેઝિસ કેટલો છે? 10,000 kg of solution containing is continuously fed to the distillation column where distillation product is found to the contain 98% methanol and a waste solution from the column carries a 1% of methanol and the all percentage are by weight. બધા percentage આપણને સામે વેટમાં આપેલા છે. જુઓ, 10,000 kg of water solution contain 20% methanol, distillation contain 98% find out કર્યું છે and the solution from the column carries 1% methanol. તો all this percentage બાર વેટમાં આપેલું છે તમને. તો કેલ્ક્યુલેટ ધ ફર્સ્ટ વન. શું કરવાનું છે કેલ્ક્યુલેશન આપણે? At a mass flow rate of distillate and the bottom of the product, and the second part is one, the percentage loss by methyl alcohol. આપણે બે વસ્તુ કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, the first one, the mass flow rate at a distillation and bottom of the product. The second one છે the percent loss by methyl alcohol. હવે મેઇન વસ્તુ શું છે આપણને ખ્યાલ આવે કે ડિસ્ટિલેશન કીધું છે એટલે ડિસ્ટિલેશન કોલમ આવવાની બ્લોક ડાયાગ્રામમાં. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ બ્લોક ડાયાગ્રામ એનો. ધીસ વન. તો સિમ્પલી ફર્સ્ટ બેઝિસ આપ્યો છે કે 10,000 kg per hour of 20% મિથેનોલ ફીડ સોલ્યુશન ટુ ધી કોલમ. ઓકે, હવે ડિસ્ટિલેશન કોલમમાં આપણને આપ્યું છે 10,000 kg per hour ફીડ અને 20% મિથેનોલ. એટલે શું થશે? 20 બાય આપણે 100 કરીશું તો 0.20 આપણને મળશે, 0.02 હે ને, 0.2 મિથેનોલ મળવાનું આપણને. હવે ડિસ્ટિલેશન કોલમમાં જુઓ, આ બાજુ અહીંયા આપ્યું છે 98% મિથેનોલ અને 1% મિથેનોલ આપ્યું છે અહીંયા. ઓકે, તો આપણે બ્લોક ડાયાગ્રામ રેડી થઈ ગયો એના બેઝિસ પરથી. જો સિમ્પલી ફીડ અહીંયા આપશે, ફીડ જે મિથેનોલ છે, આ બાજુ ડિસ્ટિલેટ થાય તે મિથેનોલ કેટલો છે અને આ બાજુ સોલ્યુશન્સ વેસ્ટ કેટલા આપ્યું છે બાય બોટમ ઓફ ધી પ્રોડક્ટ. જે ડેટામાં આપ્યું છે એ પ્રમાણે આપણે લીધું. હવે લેટ એક્સ એન્ડ વાય બાય ધ માસ ફ્લો રેટ of distillate product and waste solution of the bottom product respectively આપ્યું છે. તો ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કેટલું આપ્યું છે તે જોઈએ. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1000. ઓકે, બે વસ્તુ છે ને આપણી પાસે, મિથેનોલ છે અને વોટર કન્ટેન્ટ ફ્લો રેટ માટે ઇઝ ઇક્વલ ટુ 10,000. ઓકે, તો 10,000 kg સોલ્યુશન આપણી પાસે મિથેનોલ છે. દેન તો હવે મટીરિયલ બેલેન્સ કરીએ આપણે. ધીસ વન, તો 0.98x પ્લસ 0.01 મિથેનોલ માટે 0.98 એટલે આ ઇક્વેશન આવશે આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ 1000, 10,000 ઇન્ટુ એક્સ. હવે એક્સ પાસે કેટલા છે આપણી પાસે? એક્સ પાસે કેટલા છે આપણી પાસે જોઈ લો ફિગરમાં. અહીંયા જો 98% છે એટલે 0.98x, 0.01 વાય, અહીંયા આપણી પાસે 0.2 છે એટલે આ ઇક્વેશન મળી ગયું. એટલે સિમ્પલી મેન ઇક્વેશન આપણને આ મળશે. તો એના બેઝિસ પરથી આપણને કરીએ તો 0.2 મલ્ટીપ્લાઇડ 10,000 ઇન્ટુ 2000 મળી ગયા. તો હવે વાયને કરતા બનાવો, તો વાયના કરતા બનાવતા ઇક્વેશન આપણને મળે છે કે y ઇઝ ઇક્વલ ટુ 2000 માઇનસ 0.98x બાય 0.01.
તો એના બેઝિસ પરથી આપણને ફાઇનલ ઇક્વેશન્સ કઈ મળે છે? આયરુઆ y ઇઝ ઇક્વલ ટુ 2 લાખ માઇનસ 98x. ઓકે, બંનેને ડિવાઇડેડ કરી નાખો બંને વડે. જે આયરુઆ ટર્મ છે અહીંયા શું થશે? 2000 બાય 0.01 માઇનસ 0.98x બાય 0.01 એઝ ઇટ ઇઝ આન્સર આવવાનો. એટલે આપણને મેઇન આન્સર મળે છે આયરુઆ y ઇઝ ઇક્વલ ટુ 2 લાખ માઇનસ 98x. ઓકે, હવે જોઈએ આપણે સબસ્ટિટ્યુટિંગ y, જે આપણી પાસે ઇક્વેશન છે ને x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10,000. આ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટ કરીએ તો આપણને આન્સર મળવાનું. હા ને, તો જુઓ x પ્લસ 2 લાખ માઇનસ 90x ઇઝ ઇક્વલ ટુ 10,000. તો એના પરથી આપણને એક્સની વેલ્યુ મળી જાય ને સોલ્વ કરીએ તો. ઓકે, જે કેલ્ક્યુલેશનનો પાર્ટ છે તે સોલ્વ કરી નાખો, એક્સને વડે મલ્ટીપ્લાય કરી નાખો અને 2 લાખ એ બાજુ લઈ જાઓ, એક્સને મલ્ટીપ્લાય કરો. ઓકે, એક્સને કોપન કરી લો, 19 વધશે, 1 માઇનસ 98 એટલે કેટલા થવાના? 97. એટલે જે પ્રમાણે થવાનું તે ઇઝીલી આન્સર તમને મળી જશે. બરાબર ને? હવે y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10,000. તો એક્સની સામે લઈ ગયા તો y ઇઝ ઇક્વલ ટુ 10,000 માઇનસ એક્સ, એટલે આખું ઇક્વેશન તમને આ મળશે. એટલે આન્સર મળી ગયો તમને 10,000 માઇનસ 1959. જે એક્સની વેલ્યુ કેટલી છે એરિયા અહીંયા પુટ કરી નાખો, તમને કેટલો મળશે? 8041 kg/h. હા ને, તો માસ ફ્લો રેટ ઓફ ડિસ્ટિલેટ કેટલો મળે છે તમને? આટલો. અને માસ ફ્લો રેટ ઓફ વેસ્ટ સોલ્યુશન આટલું છે. તો મિથેલોન ઇન વેસ્ટ સોલ્યુશન કેટલું થવાનું તમારું? 0.01 મલ્ટીપ્લાઇડ 8041 એટલે 80.41 kg. અને આ બાજુ 0.2 ઇન્ટુ 10,000 એટલે 2000 kg/h થવાનું મિથેલોન ઇન ફીડ. ઓકે, તો આ સિમ્પલી તમારું એક્ઝામ્પલ છે. એ કયા બેઝિસ પર છે? ડિસ્ટિલેશન કોલમના બેઝિસ પર છે. ખ્યાલ આવ્યો? પ્રીવિયસ લેક્ચરમાં આપણે સેમ એક્ઝામ્પલ આ રીતે જોઈ ગયા હતા. તમારે મેઇન મટીરિયલ બેલેન્સ યાદ રાખવાનું રહેશે કે કોનું છે? આપણે મિથેનોલનું કરીએ છીએ ડિસ્ટિલેશન કોલમમાં. હવે જે કમ્પોનન્ટ લઈએ તેને આપણે સવારે ડિવાઇડેડ લેવાનું. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ જે 1000 kg તમારે બેઝિસ જે આપેલો તે તમારે લઈ લેવાનો. પછી ડિવાઇડેડ કરીને ઇક્વેશન સોલ્વ કરો, એક્સની વેલ્યુ મેળવો, પછી વાયની વેલ્યુ મૂકો, મેળવો. પછી જે કંઈ બી ફાઇન્ડ કરવા કીધું છે એને આપણે ફાઇન્ડ કરી નાખવાનું ઇઝીલી. ઓકે, મોર વન એક્ઝામ્પલ જોઈએ આપણે. હા, હવે લોસ ઓફ મિથેનોલ કેટલા પર્સન્ટેજ થયું તે બી જોઈ લઈએ. હા ને, તો કેટલા લોસ થયો તે બી જોવાનું છે. હવે મિથેનોલ ઇન વેસ્ટ સોલ્યુશન કેટલું આવ્યું? 80.41. જુઓ આ એક્ઝામ્પલમાં. હા ને, 80.41 લોસ ઓફ મિથેનોલ, અને મિથેનોલ કેટલું છે? 2000. ઓકે, તો મિથેનોલ ઇન ફીડ સોલ્યુશન કેટલું છે? 2000. તો મલ્ટીપ્લાઇડ 100 છે, તો 4.02% મિથેનોલ આવશે જે લોસ કર્યું છે આયરોન. ઓકે, આ થયું આપણો ડિસ્કશનનો એક્ઝામ્પલ. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે આપણે મિક્સિંગ અને સેપરેશનનો. ઓકે, 3.16 આ મિક્સચર આપ્યું છે એટલે સિમ્પલી ખ્યાલ આવી જાય કે આ મિક્સચરનું બ્લોક ડાયાગ્રામ છે. ઓફ અ ફિનોલ એન્ડ વોટર ફોર્મ્સ ટુ સેપરેટ લિક્વિડ ફેઝ એન્ડ રીચ ઇન ફિનોલ એન્ડ અધર રીચ ઇન વોટર. શું કીધું છે? એક મિક્સચર આપ્યું છે જેમાં ફિનોલ અને વોટરનું મિક્સચર છે, હે ને, from two separate liquid phases. The rich in a phenol and a water, other phases rich layer. જે આપ્યું છે 70%. જુઓ રીચ છે આ 70% છે, તો અહીંયા છે 70% ફિનોલ, બરાબર. અને 9% કેટલું છે? વોટર છે. તો વોટરનું રીચ લેયર આટલું છે, બરાબર. બાય વેટ ફિનોલ એક્સટ્રેક્શન એટલે 500 kg તમને આપેલા છે. 500 kg ફિનોલ અને 70 kg 700 kg વોટર, બરાબર. તો મેઇન આપણું ફિનોલ અહીંયા છે ને વોટર એ 700 kg છે, બરાબર. Water are mixed and layers allow the separate what will be the weight of two layers. Okay, તો બેઝિસમાં જે આપ્યું છે આપણે એ લઈ લઈએ. 700 kg ઓફ વોટર અને 500 kg ફિનોલ આપ્યો છે. હવે એક્સ અને વાય આપણે લઈ લઈએ, ફિનોલ અને વોટર અને રીચ લેયર રિસ્પેક્ટિવલી. એક્સ અને વાય, આ તમારો એક્સ, આ તમારો વાય. તો બ્લોક ડાયાગ્રામ રેડી થઈ ગયો મેઇન.
આ જ વસ્તુ મેઇન છે, બેઝિસથી માંડીને આટલી વસ્તુ મેઇન છે. ફર્સ્ટ બેઝિસ આને એક્સ કરો, આ 500 kg 700 kg આ છે, પર્સન્ટેજ આપેલા છે આટલા. તો આ જે વસ્તુ છે આપણે એને ઓવરઓલ મટીરિયલ બેલેન્સ કરીએ હવે આપણે એનું કે કયા બેઝિસ પર આવશે. તો બ્લોક ડાયાગ્રામ ફ્રોમ મિક્સિંગ એન્ડ સેટલિંગ ઓફ ફિનોલ વોટર સિસ્ટમ. ઓકે, હવે સિમ્પલી ઓવરઓલ મટીરિયલ બેલેન્સ શાના પર આવશે? એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 છે ને આ બાજુ, ખાસ જુઓ અહીંયા એક્સ અને વાય તો છે જ, પણ 2 વસ્તુ આપી છે એટલે આ બંને વસ્તુ એડ થવાની, 500 + 700, બરાબર ને. તો આ એના પરથી આવશે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1200. હવે મટીરિયલ બેલેન્સ કરવાનું છે, ખ્યાલ આવી ગયો. હવે આ બાજુ કેટલા છે? 0.7 ને 70% છે ને, એટલે 0.7 આવશે. આ બાજુ 9% છે, 0.09 આવશે, ઇક્વલ ટુ વાય. તો વાય માટે 500 છે, ફિનોલ માટે કેટલા છે? 500 kg અને વોટર માટે 700 kg છે. આપણે પર્સન્ટ અહીંયા ફિનોલ છે, જો વોટર હતે તો અહીંયા 700 આવતે, હા ને. તો એના બેઝિસ પરથી આપણે ફાઇન્ડ કરીએ આ ઇક્વેશન પરથી. તો વાયને કરતા બનાવો, વાય કરતા બની ગયા પછી ઇક્વેશન આવશે 500 ઓછા 0.7x ઓછા 0.09 આવી ગયું. તો વાયનું ઇક્વેશન મળી જશે આપણને. આ વાયને પુટ કરો આ ઇક્વેશન્સમાં, બરાબર ને. તો આપણને ઇક્વેશન્સને કઈ મળશે? ઇક્વેશન્સ મળી ગયું. એના પરથી એક્સની વેલ્યુ મળી આપણને 642.4. હવે એક્સ પ્લસ વાય 1200 છે, તેમાં વાય ઇઝ ઇક્વલ ટુ 1200 માઇનસ એક્સ કરો તો એક્સની વેલ્યુ કેટલી પુટ કરશો? એરિયા. તો તમને વાય મળી ગયો આટલો. તો આ બેઝિસ પરથી તમને ખ્યાલ આવે કે ક્વોન્ટિટી ઓફ ધ ફિનોલ ઇન ડિસ્ટિલેટ કેટલું છે? 642.4 kg અને વોટરનું લેયર છે 557.6 kg. એટલે એક્સ આપણે ફાઇન્ડ કર્યું તે આયરો છે, વાય ફાઇન્ડ કર્યું તે આયરો છે. ઓકે, જે તમને લેયર અહીંયા મળી ગયા છે, બરાબર ને. ઓકે, અગેન મોર એક્ઝામ્પલ ફોર અ ડ્રાયર. એક એક્ઝામ્પલ જોઈ લઈએ, ડ્રાયરનો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એક, બરાબર ને. then after extraction નો એક એક્ઝામ્પલ છે તે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈશું. 2000 kg wet solid containing 70% of solid by a wet or feed tray ડ્રાયરમાં આપ્યું છે. જો ડ્રાયર એબ્ઝોર્બર છે મેઇન વસ્તુ, બરાબર ને. તો ડ્રાયરના બેઝિસ પરથી આપણે સોલ્વ કરીશું. 2000 kg છે બેઝિસ આપ્યો છે આપણને, 70% સોલિડ છે. Feed to a tray dryer where it is dried by hot air. The product finally obtained is find out to the contain only 1% moisture by weight. 1% moisture by weight. This one. The calculator શું કરવાનું છે આપણે? The kg of water removed from wet solid and the kg of product obtained. આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે આપણે. ઓકે, તો બે આપણને ડ્રાયર આપ્યું જ છે. 2000 kg of wet solid for feed to dryer. હા, એ ડ્રાયરનું ઓપરેશન્સ છે ધીસ વન. હવે કેટલા પર્સન્ટેજ કેજી છે? 2000 kg વેટ સોલિડ અને 70% સોલિડ આપેલો છે. અહીંયા વોટર રિમૂવ થાય છે અને 1% મોઇસ્ચર, 99% સોલિડ. ઓકે, તો સિમ્પલી આપણે ડિવાઈડ કરી નાખીએ. તો એક્સ શું છે આપણી પાસે? વોટર કન્ટેન્ટ છે અને સોલિડ કન્ટેન્ટ કેટલો હોવાનો કે 100માંથી 1% સોલિડ કન્ટેન્ટ કરી નાખીએ તો 90% આપણને સોલિડ મળવાનું ને. તો સિમ્પલી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, તો વાય ઇઝ ઇક્વલ ટુ 99, બરાબર. તો સિમ્પલી ધ સોલિડ ઇન વેટ સોલિડ ઇઝ ઇક્વલ ટુ સોલિડ ઇન અ પ્રોડક્ટ. હવે અહીંયા જુઓ 0.7 મલ્ટીપ્લાઇડ બાય 2000 ઇઝ ઇક્વલ ટુ 0.99x. વોટર રિમૂવ કંઈ છે નહીં એટલે આ આવશે. તો એના બેઝિસ પરથી તમને એક્સની વેલ્યુ મળી ગઈ ને. સિમ્પલી કેલ્ક્યુલેટ કરો તો એક્સની વેલ્યુ મળી ગઈ એરિયા. હવે ઇક્વેશન છે આપણી પાસે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2000. આવી રહ્યું જો 2000 kg છે આપણી પાસે. ધીસ વન 2000 kg લઈ લઈએ, બરાબર ને. 0.7x ની વેલ્યુમાં પુટ કરી નાખીએ તો 2000 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય
તો y ઇઝ ઇક્વલ ટુ 2000 માઇનસ એક્સની વેલ્યુ અહીંયા લઈ આવીએ. માઇનસ એક્સની વેલ્યુ કેટલી છે 1414.14 ઇઝ ઇક્વલ ટુ 585.86 મળશે આપણને. ઓકે, તો આ બેઝિસ પરથી આપણે ચેક કરીએ કે થયું કે ના થયું તે. મટીરિયલ બેલેન્સ કરવાનું છે. એ જ રીતે વાયની વેલ્યુ મળી જવાની આપણને, એક્સની વેલ્યુ મળી ગઈ તો ચેક ધ મટીરિયલ બેલેન્સ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 0.3x ક્યાંથી આવ્યા? હાવ વેટ સોલિડ 70% સોલિડ છે તો 30% વોટર હોવાનું ને, 30% વોટર હોવાનું અને બેઝિસ પરથી એટલે 0.3x આવવાનું ઇઝ ઇક્વલ ટુ વોટર એન્ડ પ્રોડક્ટ 0.01 મલ્ટીપ્લાઇડ 1414.14% આવ્યું છે તે, અને વોટર રિમૂવ આ એટલું છે તો બંને બાજુ ઇક્વલ થાય છે ને, LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આ સેમ ટર્મ આવે. આ રીતનું એક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે પ્રીવિયસ લેક્ચરમાં, બરાબર. તો વોટર રિમૂવ ઇન અ ડ્રાયર ફોર ધીસ બેઝિસ અને ઓપ્ટેન કર્યો છે 1414.1 kg. ઓકે, તો આ રીતે એના એક્ઝામ્પલ સોલ્વ થશે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈશું એક્સટ્રેક્શનના એક્ઝામ્પલ. ઓકે, તો થેન્ક યુ સો મચ.